300 ડિવોર્સ લોયર્સ હતા. એટલે એ લોકો સવારથી સાંજ શું કામ કરતા હતા? છૂટાછેડાના. અને ઓલ 300 ઓફ ધેમ વેર મલ્ટી મિલિયનર્સ. ખબર પડી ને? એટલે કેટલા કેસ લડતા હશે ને કેવી ફીસ લેતા હશે. 3 દિવસ પછી એ લોકોએ કન્ક્લુઝન પેપર તૈયાર કર્યું. એનો એક ભાગ એવો હતો કે વોટ આર ધ પ્રિન્સિપલ રીઝન્સ ઓફ ડિવોર્સ અમોંગ યંગ કપલ્સ. 28-30 વર્ષનું કપલ હોય, 32-35-38 વર્ષની, 40 વર્ષ સુધી, એટલે 25-35-38 સુધીના વર્ષના જે કપલ્સ હોય એમાં ડિવોર્સના મુખ્ય કારણ શું છે? 5-7 મુખ્ય કારણ, પણ મારે ખાલી 2 જ હાઇલાઇટ કરવા છે. બાકીનું ઇટ ઇઝ અ હોમવર્ક ફોર યુ ટુ ગો ઓન ગૂગલ એન્ડ સર્ચ ઇટ. એક કારણ એ આપ્યું એ લોકોએ, one of the principal reasons. The principal reason of divorce among young couples, one of the 5 principal reasons, over indulgence and exposure into social media, social connectivity sites. સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર વધારે જવું. તમે પરિણીત છો તો તમારે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ખોલાય જ નહીં. આજથી તમે બધા, જેને પણ કદાચ આ થોડીક પણ આદત હોય, એ આજથી નિયમ લેજો તો પરિવાર ખુશહાલ રહેશે. સોશિયલ નેટવર્કિંગ સાઇટ પરિણીત વ્યક્તિએ ખોલાય જ નહીં, કારણ કે ત્યાં તમારા એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપ્સ ચાલુ થશે જ. Now I am talking something very serious which is affecting the family and society, અને ખુશાલ પરિવારને બરબાદ કરવાની આ વાત છે. તમે પરિણીત છો, તમે એક જગ્યાએ કમિટ થયેલા છો, પછી તમારે એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપ્સ ઊભા થાય એવી શક્યતા ઊભી શું કામ કરવી? એમ આઈ રાઈટ ઓર રોંગ? એમ આઈ ટોકિંગ સમથિંગ સેન્સિબલ? કારણ કે ત્યાં તમારે ચેટિંગ શરૂ થશે, રિલેશનશિપ ક્યાંથી શરૂ થશે, અને આમાં તો લોકો આઈડેન્ટિટી છુપાવીને ચેટ કરે. ફરગેટ આઈડેન્ટિટી, જેન્ડર છુપાવીને વાતો કરે છે ને. તમે કોકની જોડે રિલેશનશિપમાં ઓનલાઈન ચેટિંગ કરતા, હવે એ ક્યાંક ઓસ્ટ્રેલિયામાં હોય, ક્યાંક વિયેટનામમાં હોય, ક્યાંક બ્રાઝિલમાં હોય, તમે કોઈ જિંદગી મળવાનું નથી. શું તું માથાકૂટ ગાંડો મૂરખ થઈ ગયો છું? અથવા હજી તો આધાર કાર્ડ લિંક થશે. આધાર કાર્ડ લિંક થશે ને એટલે આઈડેન્ટિટી ક્લિયર થશે. એટલે તમને ખબર પડશે કે હું 3 વર્ષથી કોકને પિંકી સમજીને ચેટ કરતો હતો, એ તો રાઘવજીભાઈ હતા. ત્યારે ખબર પડશે. આધાર કાર્ડ લિંક થશે ને એટલે બધી આઈડેન્ટિટી ક્લિયર થશે. મૂર્ખામી છે. એમાંથી આ પ્રશ્ન થાય છે, અને બહુ જ મોટા પ્રશ્નો સમાજમાં છે. વ્યવહાર સંબંધ બધે રાખીએ સમાજમાં, આવરો જાવરો બધે હોય આપણો સમાજમાં. વી આર અ સોશિયલ એનિમલ. પણ તમે પ્રાઇવેટમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ખોલો એટલે તમારા મેરિટલ લાઈફ ઉપર ઇસ્યુ આવશે ને આવશે જ. યસ ઓર નો? ખુશાલ પરિવાર બરબાદ. પછી તમારા સંતાનોનું ભવિષ્ય શું? નાના સંતાનો હોય, હજી એનું આખું એકેડેમિક લાઈફ બાકી હોય. ખ્યાલ શું બહુ કહું છું? હજી એને આખું ભણતરની લાઈફ બાકી હોય. તમારા છોકરાઓ સંતાનો 4થા 5મા 7મા ધોરણ ભણતા હોય, એની આખી કરિયર બાકી છે, અને એક સારી 1-2 પ્રોફેશનલ ડિગ્રી બાકી છે, અને તમારા જીવનમાં આવું થઈને ઊભું રહે, શું કરવાનું? બીજું મોટું કારણ, એકવાર પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં વલ્લભ વિદ્યાનગરમાં હતા, ને એક વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ પાસે એમની 2 દીકરીઓની કંકોત્રી લઈને આવ્યા કે સ્વામી, અમારી બંને દીકરીઓને એક જ માંડવે લગ્ન લીધા છે, બંનેની કંકોત્રી છે, આ પુષ્પ મૂકી ભગવાનને પધરાવી પ્રસાદીભૂત કરી આપો. એટલે પ્રમુખ સ્વામી મહારાજે પ્રસાદીભૂત કરી આપી. પછી પ્રમુખ સ્વામી મહારાજે એ વ્યક્તિને બહુ જ સરસ વાત કરી કે તમારી બંને દીકરીઓને કહેજો કે સાસરે જાય છે ત્યાં પરિવાર બધો, ત્યાંના સાસરિયા પક્ષે બધા વ્યક્તિઓ હોય, એના આપણા ઘર કરતાં બેસવા ઉઠવાની રીત જુદી હોય, વિચારો જુદા હોય, ખાવા પીવાના ટેસ્ટ જુદા હોય, રહેણી કહેણી જુદી હોય. તો 2 વર્ષ સુધી ત્યાં સેટ થવાનો પ્રયત્ન કરે, એ લોકોને સમજવાનો પ્રયત્ન કરે, અને જેલ કહીએ ને આપણે, જેલ થવાનો પ્રયત્ન કરે, હળીમળીને ભળી જવાનો પ્રયત્ન કરે. પહેલા દિવસથી સૂચનો ચાલુ ના કરી દે. અત્યારે પ્રોબ્લેમ શું છે સમાજમાં કે કોન્ફ્લુઅન્સ જનરેશન છે. 50-70% ઘરોમાં સાસુ છે ઓછા ભણેલા છે, સામાન્ય ગ્રેજ્યુએટ છે, વહુ જાય છે વધારે ભણેલી છે ને MBA થયેલી છે. એટલે 50 વર્ષ પછી સાસુ વહુ 2 MBA હશે, એટલે પછી પ્રશ્ન નથી, એવું આપણે સમજીએ છીએ, અપેક્ષા રાખે. અત્યારે કોન્ફ્લુઅન્સ જનરેશન છે,
એટલે ડિફરન્સ ઓફ ઓપિનિયન, મતભેદ ને પછી એમાંથી મનભેદ. એટલે પેલી છોકરી MBA થઈ હોય ને ઇન્ટેલિજન્ટ હોય ને પેલા સાસુ થોડા 10મું ધોરણ હોય, સામાન્ય ગ્રેજ્યુએટ થયેલા અથવા તો હજી તો ફર્સ્ટ જનરેશન ચાલે છે બધાની, ગુજરાતમાંથી અહીંયા આવીને સેટલ થયા હોય. એટલે પહેલા દિવસે છોકરી જઈને સજેસ્ટ કરે ને સાસુ કે મોમ એકચ્યુઅલી યુ સી ધ રેફ્રિજરેટર શુડ બી ઇન ધીસ ડિરેક્શન. આપણે રેફ્રિજરેટર થોડું આ ડિરેક્શનમાં રાખીએ ને તો બહુ સારું. હવે એ રેફ્રિજરેટર તું અહીંયા આવીને પેલા 8 વર્ષથી આ દિશામાં પડ્યું છે, ઘરમાં બધાને ફાવી ગયું છે, તું જલ્દી ફોડાવી દે, તું રેફ્રિજરેટર ફેરવીશ તો તું ભરી જઈશ. ખબર પડી? તારે ફવડાવવાનું છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું આ પિતાને કે તમારી દીકરીને આ સલાહ આપજો કે 2 વર્ષ સુધી ફેમિલી સાથે જેલ થવાનો પ્રયત્ન કરીએ, હળવા ભળી જાય એક ત્યાંનું કલ્ચર, સિસ્ટમ, બેસવા ઉઠવાની લોકોની રીત, ખાવા પીવાના ટેસ્ટ, ઉઠવા બેસવાના સમય, વોટેવર. અત્યંત પ્રેક્ટિકલ આ અગત્યની વાત છે ખુશાલ પરિવાર માટે. નહીં તો પહેલે દિવસથી તડાકા અને ભડાકા. બીજી જે ખોટી સલાહ તમે તમારી દીકરીને આપો છો કે બેટા કંઈ પણ ચિંતા ના કરતી, કંઈક થાય ને અમને ફોન કરી દેજે, આ પણ ખોટી સલાહ છે. પ્રમુખ સ્વામી મારે શીખવાડ્યું કે તમારે તમારી દીકરીને કહેવાનું બેટા હવે તારું એક ઘર છે, થોડુંક સહન તો બધાએ કરવું પડે. તમે નવી જગ્યાએ જાઓ, નવા લોકોની વચ્ચે જાઓ, તમે એકદમ જુનિયર છો, નવા છો, ઓફિસ હોય, વર્ક પ્લેસ, ઇનલોસ પ્લેસ, થોડુંક તો સહન બધાએ કરવું પડે. તમારા સંતાનોને અત્યારે સહન શક્તિ શીખવાડો. અમદાવાદમાં અમારે 25,000 હરિભક્તોની એક શિબિર હતી. એમાં જજ BD સોનીનો એક ઇન્ટરવ્યૂ હતો. પોતે ફેમિલી કોર્ટમાં ડિસ્ટ્રિક્ટ જજ તરીકે રિટાયર થયા. એટલે 30,000 ફેમિલી ડિસ્પ્યુટ્સ એમણે પોતાના કોર્ટમાં સાંભળેલા હતા. 30,000 ફેમિલી ડિસ્પ્યુટ્સમાં 2 પાર્ટીને સાંભળેલી હતી અને પોતે જજમેન્ટ લખ્યું છે. એટલે આ વ્યક્તિને પારિવારિક પ્રશ્નોનો અનુભવ કેટલો કહેવાય, જબરજસ્ત. એને અમે પ્રશ્ન પૂછ્યો લાઈવ પ્રોગ્રામમાં કે તમે 30,000 પરિવારના વિખવાદમાં, પ્રશ્નોમાં તમે બંને પાર્ટીને સાંભળીને જજમેન્ટ્સ આપ્યા છે, તો તમને પારિવારિક ડિસઇન્ટિગ્રેશન કેમ થાય છે એના કારણો ખૂબ મૂળભૂત જાણો છો, અને પારિવારિક યુનિટી સારી રહે એના માટેના કારણો જાણો છો. તો પરિવાર વિખવાદ થાય છે, એટલે કે પરિવારમાં વિખવાદ થાય છે એની માટેના મુખ્ય કારણો શું છે? એક જ લીટીમાં જજ BD સોનીએ જવાબ આપ્યો. હી રિટાયર્ડ એઝ અ ડિસ્ટ્રિક્ટ જજ. BD સોની સાહેબ બોલ્યા કે ટોલરન્સ એન્ડ એક્સેપ્ટન્સ હેઝ ગોન ડાઉન ટુ 0 લેવલ. પરિવારમાં ખુશાલી ક્યાંથી રહે? પરિવારમાં આનંદ ક્યાંથી? સહન શક્તિ અને સ્વીકાર. આપણે કયા એટીટ્યુડથી જન્મ્યા છે ને ઉછેરીએ છીએ, અને આપણા સંતાનોને ઉછેરીએ છીએ. આજનો જમાનો જ એવો છે કે આ જ એટીટ્યુડ બંધાય. શું કે હું ખોટો હોઉં ને તો દોસ્ત મને જાહેરમાં લાફો મારી દેજે, હું એક શબ્દ નહીં બોલું, પણ જો હું સાચો હોઈશ ને તો 2 નખ ભેગા કરી દે. આટલું સહન નહીં કરું. હા, આટલું હું સાચો હોઈશ તો આટલું સહન નહીં કરું. એ એટીટ્યુડ ખોટો છે. આપણે સાચા હોય તો પણ સામે વડીલ હોય તો એકવાર બોલાય જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજે ત્રીજી વાત આ કરેલી કે તમારી દીકરીને કહેજો કે સાસુ સસરા વઢે ત્યારે એક શબ્દ સામે નહીં બોલવાનો. એ ખોટું વળતા હોય તો પણ નહીં બોલવાનું. અને હા, આપણે ખોટું સહન પણ નહીં કરવાનું. 2 દિવસ પછી વાતાવરણ શાંત હોય ત્યારે બેસવાનું શાંતિથી. મમ્મી તમે વાત કરતા હતા પણ વાત આમ હતી, પપ્પા તમે આમ સમજ્યા પણ વાત એમ હતી. તો સાસુ સસરાને પણ એમ થાય કે દીકરીને એના મા બાપે ભણાવી છે પણ સાથેને સંસ્કારે આપ્યા છે. તમારી દીકરી whatever she has done, MBA, CA, BPharm, whatever, she is an ID graduate, whatever, પણ ઇનલોઝના ઘરે જઈને સાસુ સસરા સામે હાથ ઊંચો કર્યો અને એક શબ્દ બોલી, all her academics goes to dustbin. એનું બધું એકેડેમિક્સ કચરા પેટીમાં જતું રહે. કારણ કે ભણી પણ વડીલોનો આદર રાખવો જે પરિવાર ખુશાલ માટે બહુ જ જરૂરી છે, વડીલોની મર્યાદા રાખવી એ તો શીખી નહીં. એટલે તમારા દીકરીને સાસરે જાય ત્યારે એ સલાહ આપવાની, બેટા સાસુ સસરા સામે બોલાય જ નહીં. એ આપણા મા બાપ છે. અને મેં કહ્યું એમ ક્લેરિફાઈ 2 દિવસ પછી કરો ને શાંતિથી. ક્યાંક ખોટું હોય તમે સ્પષ્ટતા કરો, વાતાવરણ શાંત થઈ જાય. એ વખતે પરિવારમાં વડીલ કોઈ ઉગ્ર થઈ જાય ને બોલે, સામે બોલાય જ નહીં. નહીં તો પારિવારિક સુરક્ષા કેવી રીતે રહેશે? સમાજની મર્યાદા કેવી રીતે મેન્ટેન થશે? પેઢી દર પેઢી માન સન્માનની જે પરંપરા છે એ કેવી રીતે જળવાશે? વડીલો સામે બોલાય જ નહીં. એ ખીજાતા હોય ત્યારે મૌન જ રહેવાનું. જી ભલે, ધ્યાન રાખીશ, ફરી વખત નહીં થાય. તમે ફરી વખત તમને ફરિયાદ કરવાનો ચાન્સ નહીં આપો, પ્લીઝ.
આટલું જ બોલવાનું. સંપૂર્ણ ખોટા તો આટલું જ બોલવાનું. અને 2 દિવસ પછી શાંતિથી બેસીને ક્લેરિફાય કરવાનું. તો આવું 1-2 વખત બને ને તો વડીલોને એમ થાય, સાસુ સસરાને, કે આ એકવાર આપણે કહેવું હોય તો પાછું 2 વાર વિચારવું પડશે. કિંમત વેલ્યુઝની છે, સંસ્કારની છે. ભણતર બહુ મોટી વસ્તુ નથી. આ પૃથ્વી પર બધાને ભણવા મળે છે. એટલે તમારા દીકરા દીકરી કંઈ MBA થયા ને CA થયા ને IT ગ્રેજ્યુએટ થયા ને હવે તો AI આવી ગયું, જેનેટિક સાયન્સ આવી ગયું, એમાં ગ્રેજ્યુએટ થાય, કે બહુ મોટી વાત નથી. એવરીબડી કેન ડુ ઇટ. પણ એ શિક્ષણની સાથે એનામાં સંસ્કાર હોય એ ઇમ્પોર્ટન્ટ છે. શિક્ષણ સંસ્કારને લઈને શોભે છે. સંસ્કાર તો ઇન્ડિપેન્ડન્ટ છે, એને પોતાની એક શોભા છે, એને શિક્ષણની જરૂર નથી હોતી. સંસ્કારને શોભવા માટે શિક્ષણની જરૂર નથી હોતી. પ્રમુખ સ્વામી મહારાજ ફક્ત 5 ધોરણ પાસ હતા. ઓનલી 5th સ્ટાન્ડર્ડ પાસ. He could not speak a single sentence in English grammatically correct. Forget English, not even Hindi. પણ પૃથ્વી ઉપર જે કામ કર્યું, કારણ કે હૃદયમાં શુદ્ધ ભાવના, સંસ્કાર નાનપણથી હતા. એમનો જીવન મંત્ર હતો કે બીજાના સુખમાં આપણું સુખ. એમનું જીવન મંત્ર હતો. તો આટલી સમાજ સેવા કરી શક્યા, આટલી પ્રભુ ભક્તિ કરી શક્યા, અને અમારા જેવા હજારોને લાખોને આ માર્ગે ચલાવી શક્યા. આ 2 ફોટા તમે જુઓ છો અત્યારે મહંત સ્વામી મહારાજના, જે પ્રમુખ સ્વામી મહારાજના આધ્યાત્મિક વારસદાર. હી ઇઝ 91. એ ગુરુપદે આવ્યા 2016માં. પ્રમુખ સ્વામી મહારાજ સ્વધામ પધાર્યા પછી છેલ્લા 8 વર્ષમાં એમને 400 સમાજ સેવા સંસ્થાઓ સમાજને ભેટ આપી. એમાં છેલ્લા 6 મહિનામાં 2 મોટી, ધ લાર્જેસ્ટ હિન્દુ ટેમ્પલ ઇન ધ વેસ્ટર્ન હેમિસ્ફિયર, અમેરિકામાં 286 એકર ઉપર સ્વામિનારાયણ અક્ષરધામ, જે 1500 વર્ષ સુધી અમેરિકાની છાતી ઉપર એમને એમ રહેશે. અને હમણાં 1.5 મહિના પહેલા પૃથ્વી પરની એક અજાયબી, ધ BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિર ઇન અબુધાબી. એ ભૌગોલિક જગ્યાએ મંદિર થવું એટલે કન્વેન્શનલ મંદિર હોય, આવું 4 RCCની દિવાલને એક સ્લેબ હોય અંદર, પણ પથ્થરનું પરંપરાગત મંદિર 1000 વર્ષ સુધી ટકે એવું એ મંદિર. આખી રામાયણ મહાભારતના 50 ઇન્સિડન્ટ્સ અમે કાવ કરીને મૂક્યા છે, ઉપનિષદમાં મૂક્યા છે, ભારતીય, યુરોપિયન, આફ્રિકન બધાની સંસ્કૃતિના અંદર કંડારીને અમે મૂક્યા છે, પથ્થરમાં સ્કલ્પ્ટેડ. સંસ્કાર અને સદભાવના હોય તો એની કિંમત કેટલી છે, કાર્ય કઈ કક્ષાનું થાય. 1997માં પ્રમુખ સ્વામી મહારાજ શારજા પધારેલા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે સંકલ્પ કર્યો કે અબુધાબીમાં મોટું મંદિર કરવું છે. આપણા જેવા 2 જણા ડાયા બાજુમાં બેઠા હતા કે સ્વામી આપણે દુબઈમાં કરાય, અબુધાબીમાં ના કરાય, કારણ કે અબુધાબીમાં ભગવા કપડાની એન્ટ્રી જ નથી. સ્ટ્રિક્ટ હતું એટલું 97માં. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ના, અબુધાબી UAEનું કેપિટલ છે, ત્યાં જ કરવું છે. 1997 પછી આપણે જાણીએ છીએ કે ઘણું બધા એવા પ્રસંગો સંજોગો ઊભા થયા, ગલ્ફ વોર્સ એટલા બધા થયા, શક્ય જ નથી કે હિન્દુ ધર્મસ્થાન ત્યાં ઊભું થાય. પણ 2015માં જ્યારે યર ઓફ ટોલરન્સ સેલિબ્રેટ કર્યું, ઓલ અવર ગ્રેટિટ્યુડ ટુ ધી કિંગ ઓફ અબુધાબી, હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નયન, કે એમણે બહુ રાજી થઈને એમણે 27 એકર જગ્યા BAPSને ગિફ્ટમાં આપી, મેઇન દુબઈ અબુધાબી એક્સપ્રેસ વે પર. અને મંદિર જોઈને એટલા રાજી થયા રાજા, ધ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નયન, એમણે લેખ લખ્યો કે આ સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી મારા વંશજોને આદેશ છે કે BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિર અબુધાબીને ઇલેક્ટ્રિસિટી અને વોટરનું બિલ ન જવું જોઈએ. આ લેન્ડમાર્ક વસ્તુ થઈ. એટલે તો પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી ખાસ ત્યાં પધારેલા ઇનોગ્રેશન માટે. અને તો રણમાં બનાવ્યું છે, એટલે અંદર અમે 34,000 ટનનું તો ફાઉન્ડેશન છે. ખબર પડી કયો આંકડો બોલ્યો? 34,000 ટન્સ એનું ફાઉન્ડેશન છે. અને 7 સ્પાયર્સ છે, એટલે 7 એમિરેટ્સ UAEના, અને 7 મુખ્ય દેવતાઓ આપણે અંદર પધરાવ્યા છે. એ એક્ઝિબિશન અદ્ભુત છે. ગંગા અને યમુના નદી આખી વહે છે. વહે એટલે લિટરલી આ સ્ટેજ છે ને આપણું, એનાથી પોણા ભાગની પોળી ગંગા અને યમુના 24 કલાક રણમાં વહે છે. આર્ટિફિશિયલ નદીઓ છે. અને સરસ્વતી ભૂગર્ભમાં છે, ને નીચે જતી રહે છે, પછી નીલકંઠ વણીના ખંડમાં બહાર નીકળે છે પાછળથી. એટલે બ્યુટીફુલ આખું કેમ્પસ તૈયાર થઈ ગયું. તમે જોતા હશો એની વિડીયો. શનિ રવિમાં 60-70 હજાર લોકો દર્શન માટે આવે છે.
આમે એટલા માટે તમને કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાં એક શુદ્ધ ભાવના, એમના જે સંસ્કાર અને સદભાવના કે મારે દરેકનું સારું કરવું છે, ભલું કરવું છે. એમનું આ જીવન સૂત્ર, બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ, અન્યની પ્રગતિમાં આપણી પ્રગતિ, એ કેટલી શુદ્ધ ભાવના છે હૃદયમાં કે એમના સંકલ્પ માત્રથી આટલું મોટું કાર્ય અબુધાબીમાં થયું. એમ આપણે પણ આપણા પરિવાર માટે જે મુખ્ય મુદ્દો આપણે વિચારીએ છીએ, એક સદભાવના રાખીએ અને વર્તન એ પ્રમાણેનું રાખીએ. યોર ફેમિલી હેઝ ટુ ગેટ એનરિચ્ડ. તમારા પરિવારમાં પણ દરેકને આવા સંસ્કાર, આવી સમૃદ્ધિ અને આવું ભવિષ્ય પ્રાપ્ત થાય જ. એટલે સંસ્કાર છે. એટલે તમારે, આપણે વાત કરતા પતિ પત્નીના સંબંધોમાં ખાસ આ ધ્યાન રાખવાનું કે ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજીસ અને કોમ્પ્રોમાઇઝ. મેડ ફોર ઇચ અધર કપલ હોય ને એમાં 60-40 રિલેશનશીપ હોય. 60% બધાનું એકબીજાના અનુકૂળ હોય, મેડ ફોર ઇચ અધર કપલ. 60%નું 40% તો કોમ્પ્રોમાઇઝ ને એડજસ્ટમેન્ટ આવે છે કે નહીં? હા કે ના? તમે સાંજે ઓફિસથી આવો અને સાંજે ઘરમાં પડદા બદલી ગયા હોય, તમારા વાઈફને તમને સરપ્રાઈઝ આપ્યું અને ઇન્ટિરિયર્સ બદલી નાખ્યું હોય અને કર્ટેન નવા હોય, તમને કે આમ કર્ટેન જો આ નવા છે કેવા લાગે છે, એટલે શું જવાબ આપવાનો? સારા લાગે છે. બીજો શું જવાબ આપવાનો? સમાનાર્થી શબ્દ બોલવા માંડો એટલે ખબર પડે. બહુ સરસ. પછી વન્ડરફુલ, પછી એક્સિલન્ટ, પછી બહુ સરસ છે, એમ ઠીક છે, ઠીક છે. તો બીજે દિવસે ચાય ઠીક જ આવશે. આઈ એમ જસ્ટ જોકિંગ, ટેક ઇટ લાઇટલી. આ મેં ખાલી હસતા હસતા વાત કરી છે, પણ આની પાછળનો અંડરલાઇંગ પ્રિન્સિપલ બહુ મોટો છે. અંડરલાઇંગ પ્રિન્સિપલ એ છે, ગીવ ઇન્ડિપેન્ડન્સ એન્ડ એક્સેપ્ટ પીપલ્સ આઈડિયાઝ ઇન યોર ફેમિલી. આ તમારા વાઈફનો સબ્જેક્ટ છે કર્ટનમાં. તારે ક્યાં આખો દિવસ કર્ટન સામે બેસીને કાઢવો છે? આમ જોતા જોતા આખો દિવસ કાઢવાનો. તારે ખસેડવાનું નથી. સવારે અર્લી મોર્નિંગ સનલાઇટ માટે તારા વાઈફ જ કર્ટન ખસેડવાનું, રાત્રે સનલાઇટ વધશે 10 વાગે તડકો, તારે એ જ બંધ કરવાનો છે. તારે અડવાનું નથી, તારે ખાલી હાથ પાડવાની છે, બીજું કરવાનું છે. Understand each other, give independence and freedom to each other, accept each other fully. So you enjoy a wonderful life. એક જોક મને યાદ આવે છે, હસતા હસતા તમને કહું. એકવાર એક કપલને છે ને 50 વર્ષ પૂરા થયા મેરેજના, એટલે સ્ટેજ ઉપર બંને બેઠા હતા ને એમના નિયર એન્ડ ડિયર વન્સ, ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ્સ બધાએ એક સારો કાર્યક્રમ કર્યો અને બધા એક 2 મિનિટ સ્ટેજ ઉપર આવીને એ કપલ સાથે પોતાના યાદગાર સ્મૃતિઓના પ્રસંગો કે એમ 3 કલાક વીતી ગયા અને બધાને આનંદ આવ્યો. પછી એક બુદ્ધિશાળી વ્યક્તિ સમાજ બેઠા હતા, જેસીના ઘાટકોપરના. એણે વળી પ્રશ્ન પૂછ્યો. એણે કીધું, કેન આઈ આસ્ક અ સિમ્પલ ક્વેશ્ચન? તો પેલા કે હા, યુ કેન આસ્ક ઇટ. તો કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર હેપી મેરીડ લાઈફ ઓફ 50 years? 50 વર્ષનું લગ્ન જીવન સુખી રીતે તમે પાર પાડ્યું, બહુ મોટી સફળતા છે. તેની સિક્રેટ શું? તો પેલા જેન્ટલમેન કે સિક્રેટ બહુ સિમ્પલ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ હું લઉં, મારા વાઈફે હાથ પાડી દેવાની, માથાકૂટ જ નહીં કરવાની. અને મારા વાઈફ સિમ્પલ ઓર્ડિનરી ડિસિઝન્સ હોય, સિમ્પલ, એ મારા વાઈફ લઈને હું આ પાડતો કર. તો બધા આમ સ્તબ્ધ થઈ ગયા કે આવું કંઈ ચાલે નહીં. હા, પછી બીજો બુદ્ધિશાળી બેઠો તો એને પૂછ્યું કે ઇફ યુ ડોન્ટ માઇન્ડ, કેન યુ લિસ્ટ આઉટ ધ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ દેટ યુ ટેક યોર વાઇફ ફોલોઝ એન્ડ ધ લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ યોર વાઇફ ટેક્સ એન્ડ યુ હેવ ટુ ફોલો. કે સિમ્પલ, મારા વાઇફને જે લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ લેવાના મારે માથાકૂટ નહીં કરવાની, કયા કયું હાઉસ ફ્લેટ કયો પરચેસ કરવો, ઇન્ટિરિયર શું કરવું, સંતાનોને કયા સ્કૂલમાં ભણવા મોકલવા, એની ફીસ સિસ્ટમ હોય, સ્ટ્રક્ચર હોય, એના ટ્યુશન, પછી અમારે બહાર જવું હોય તો પિકનિક ટૂરની જગ્યાએ નક્કી કરે, ખર્ચોએ નક્કી કરે, હું પગાર આખો એને આપી દઉં 1લી તારીખે, એટલે પછી એ બધું વ્યવહાર કરે, હું કંઈ બહુ પૂછું નહીં. કયા ફેમિલી મેમ્બર્સમાં રિલેશનશીપમાં ક્યાં કેટલા સંબંધો ઓછા વધતા રાખવાના એ બધું એ નક્કી કરે. વાર તહેવારે કપડાં કયા પહેરવા, કઈ રીતે સેલિબ્રેટ કરવું એ નક્કી કરે. તમે લોકો તાલીઓ કેમ પાડીએ કહો? મૂંઝવણ બધાને એ થઈ કે હવે આ બોસ પાસે ડિસિઝન કયા રહ્યા હાથમાં. એ બધા પૂછ્યું, ભાઈ આ બધા નિર્ણય તમારા બેટર ઓફ લઈને યુ સિમ્પલી સે યસ, then what are the important decisions that you have to take and your wife says yes?
તો કે અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી નીકળવું જોઈએ કે નહીં? હું કહું ના, મારા વાઈફ કે તમારું ડિસિઝન બરોબર છે, ના નીકળવું જોઈએ. અમેરિકા ઈરાક સાથે યુદ્ધ કરવું જોઈએ કે નહીં? હું કહું કર્યું, વાંધો નથી. તો કેવું કે તમારું ડિસિઝન રાઈટ છે. એટલે જે નિર્ણયો અમારા ઘરના 4 દિવાલની વચ્ચે ઇફેક્ટ કરે છે એ મારા વાઈફ લે, અને જે નિર્ણયોથી ગ્લોબલ ઇફેક્ટ આવવાની હોય ને એ હું લઉં છું. જે ડિસિઝન્સથી ગ્લોબલ ઇફેક્ટ હોય ને એ આઈ ટેક ઇટ એન્ડ માય વાઈફ સેઝ યસ. બોલો, આની પાછળ અંડરલાઇંગ પ્રિન્સિપલ બહુ ઇમ્પોર્ટન્ટ છે, સિરિયસલી સાંભળજો. રિસ્પેક્ટ ઈચ અધર. સેકન્ડ, ટોલરેટ ઈચ અધર. થર્ડ, adjustment with each other. And fourth most important, compromise with each other. તો પરિવાર ખુશખુશાલ. અને છેલ્લો મુદ્દો વાત કરી દો, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ જ સરસ કરતા. એમના એક્ઝેક્ટ શબ્દો છે, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. તમારા સંતાનોને નાનપણથી તમે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા શીખવાડો. અત્યારે છે ને થોડી એક ફેશન આવી ગઈ. અમે તો ઘણા બધા ફેમિલીઝને